બારડોલી સાંસદ પ્રભુ વસાવા વિદેશ પ્રવાસથી કડોદ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા। રાષ્ટ્રપતિ સાથે વિદેશ પ્રવાસમાં હતા ત્યારે તેમના મત વિસ્તારના કડોદ ગામના પિતા પુત્રી નેપાલ હિમવર્ષામાં જીવ ગુમાવ્યા હતા। નેપાલ ખાતે ટ્રેકિંગ દરમિયાન ઊંચાઈ પર પિતા પુત્રી ગુમ થયાથી મૃતદેહ મળ્યા ત્યાં સુધી સાંસદ સંપર્કમાં રહ્યા। ભારતના વિદેશ મંત્રાલય અને નેપાલ ભારત દૂતાવાસ સાથે સંપર્કમાં રહી સાંસદ મદદરૂપ બન્યા। પિતા પુત્રીના મૃતદેહ બરફ નીચેથી મળ્યા અને ઘર સુધી મૃતદેહ લાવવા સતત પરિવારના સંપર્કમાં રહ્યા। વિદેશ પ્રવાસથી સુરત એરપોર્ટ પરથી સીધા બારડોલી સરદાર સ્મારક પહોંચ્યા। સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચઢાવી કડોદ પરિવારને મળવા પહોંચ્યા। સાંસદ પ્રભુ વસાવાએ કડોદના પિતા પુત્રીના અવસાનને દુઃખદ ગણાવ્યું। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। બારડોલીના કડોદ ગામના શ્રી જિગ્નેશભાઈ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી પટેલ નેપાળના કાઠમંડુમાં અન્નપૂર્ણા 3 બેઝ પર પર્વતારોહણમાં ગયા હતા અને ત્યાં તેમનું દુઃખદ અવસાન થયું। ત્યારે એમની ડેડ બોડી ભારત સરકારના વિદેશ મંત્રાલય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નેપાળ એમ્બેસી અને ભારતીય એમ્બેસી બંને સાથે મળીને તાત્કાલિક કોર્ડિનેશન કરીને એમની ડેડ બોડી ભારત સરકારના ખર્ચે અહીં એમના વતન સુધી પહોંચાડવા માટે જે સહકાર આપ્યો છે ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે હું પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આ બંને એમ્બેસીનો આભાર માનું છું અને બંને સ્વર્ગસ્થ આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે અને એમના પરિવારને પ્રભુ પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે। એમના માટે આજે મારા વિદેશ પ્રવાસથી પરત ફરતા એમના ઘરે એમને આજે શોક સાંત્વના આપવા માટે અહીંયા આવ્યો છું અને પરિવારને મળીને શોકની લાગણી વ્યક્ત કરી છે। જય પરમાત્મા। અમિતભાઈ મિસ્ત્રી હાલમાં જે દુઃખદ ઘટના જે બની છે કડોદ ગામની અંદર એ મારા બાજુનું જ ઘર છે, અમારા પડોશી જ થાય। સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, મોહનભાઈ ડોડિયા સાહેબ અને ગામના વતનીના જે કાર્યકર્તાઓ, અમારા ભાજપના કાર્યકર્તા, ગામની અંદર સંસ્થાઓ ચાલતી, એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ પરિવારને હું પોતાના અને મારા પોતાના છે એ રીતે હું એમનો પણ હું આભાર માનું છું કે જેમણે મને આ રીતે કાર્ય કરવામાં મદદરૂપ થયા છે। આજ રોજની અંદર સાંસદ શ્રી પ્રભુભાઈ સાહેબ આવ્યા અને જ્યારે ડેથ થઈ ગઈ અને બોડી આવી હતી ત્યારે આપણા મોહનભાઈ ડોડિયા સાહેબ આવ્યા હતા ને એમણે પણ પરિવારજનોને સાંત્વન આપ્યું હતું।